નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો માર્કેટ બુલેટિન ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો. તો ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. આજે વાત કરશું આપણે મેઇન બોર્ડ આઈપીઓની. આજે વાત કરશું કલ્પતરુ લિમિટેડના આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતી અને આઈપીઓમાં અરજી કરવી કે અવોઇડ કરવું અને લિસ્ટિંગ ગેઇન શક્ય છે કે નહીં તેના વિશે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો શરૂઆત કરીએ કલ્પતરુ લિમિટેડ કંપનીના પરિચયથી. તો કંપની એક સંકલિત રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે જે જમીનની ઓળખ અને અધિગ્રહણથી લઈને પ્રોજેક્ટ આયોજન, ડિઝાઇનિંગ, અમલ, વેચાણ અને માર્કેટિંગ સુધીની તમામ મુખ્ય પ્રવૃત્તિઓમાં સામેલ છે. કંપની મુંબઈ મેટ્રોપોલિટન રીજન એટલે કે એમએમઆરમાં એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર છે અને એમએમઆરના તમામ માઇક્રો માર્કેટ્સમાં તેમની હાજરી છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં કંપની તેના પ્રમોટર્સ સાથે મુંબઈ, થાણે, પનવેલ અને પુણે મહારાષ્ટ્ર અને હૈદરાબાદ, ઇન્દોર, બેંગ્લોર અને જોધપુર રાજસ્થાનમાં કુલ 120 પૂર્ણ થયેલા પ્રોજેક્ટ ધરાવે છે, જેનો કુલ વિકાસ યોગ્ય વિસ્તાર 25.87 મિલિયન ચોરસ ફૂટથી વધુ છે. આગળ વાત કરીએ ગ્રુપ વિશે. તો કલ્પતરુ ગ્રુપની સ્થાપના 1979માં શ્રી મફત રાજબી મુનોદ દ્વારા કરવામાં આવી હતી અને તેનો 55 વર્ષનો વારસો છે. કલ્પતરુ ગ્રુપની બહુરાષ્ટ્રીય હાજરી છે અને તે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, ઓઇલ અને ગેસ, રેલવે, સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક અને ફેસિલિટી મેનેજમેન્ટ માટે ઇપીસી કોન્ટ્રાક્ટ કાર્યરત છે અને કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ એનએસસી અને બીએસસી ઉપર સૂચિબદ્ધ છે એટલે કે લિસ્ટેડ છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં કલ્પતરુ ગ્રુપમાં વૈશ્વિક સ્તરે 29,000થી વધુ કર્મચારીઓ હતા અને 75 દેશોમાં તેમની હાજરી હતી. કંપની કલ્પતરુ ગ્રુપની પ્રતિષ્ઠા અને બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તેની નિપુણતાથી લાભ મેળવે છે અને તેની એન્ડ ટુ એન્ડ અમલ ક્ષમતાઓ અને નવીનતા આવા જોડાણ દ્વારા મજબૂત બને છે. કંપની માને છે કે કલ્પતરુ બ્રાન્ડની તાકાત અને વિશ્વાસ, ગુણવત્તા અને વિશ્વસનીયતા સાથે તેનું જોડાણ તેના ગુણવત્તાયુક્ત પ્રોજેક્ટ્સ પૂરા પાડવાના ટ્રેક રેકોર્ડ દ્વારા સંચાલિત છે. આગળ વાત કરીએ તો કંપની લક્ઝરી, પ્રીમિયમ અને મધ્યમ આવકના રહેણાંક, વાણિજ્યક અને રિટેલ પ્રોજેક્ટ્સ તેમજ ટાઉનશીપ અને પુનર્વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં કંપનીના રહેણાંક પ્રોજેક્ટ્સનો 68.31% વિકાસ યોગ્ય વિસ્તાર એમએમઆર એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં હતો, જે 33.45 મિલિયન ચોરસ ફૂટ જેટલો છે અને કંપની પાસે 1886 એકરના 5 લેન્ડ રિઝર્વ છે. કંપની એસેટ લાઇટ મોડેલ અપનાવીને પુનર્વિકાસ અને જેવી પ્રોજેક્ટ્સ દ્વારા પણ વિકાસ કરે છે. 31 ડિસેમ્બર 2024 સુધીમાં આ મોડેલ હેઠળ કુલ 12 પ્રોજેક્ટ્સ હતા, જેનો કુલ વિકાસ યોગ્ય વિસ્તાર 12.47 મિલિયન ચોરસ ફૂટ હતો. કંપની ચાલુ પ્રોજેક્ટ્સમાં આશરે 24.83 મિલિયન અને ચોરસ ફૂટનો વિકાસ યોગ્ય વિસ્તાર છે અને આગામી પ્રોજેક્ટ્સ માટે આશરે 16.33 મિલિયન ચોરસ ફૂટનો વિકાસ યોગ્ય વિસ્તાર કંપની પાસે આવેલો છે, જે નાણાકીય વર્ષ 2025-27માં શરૂ થવાની છે અને મોટાભાગના પ્રોજેક્ટ્સ મુંબઈ મેટ્રોપોલિટન રીજન એટલે કે એમએમઆર અને પુણેમાં છે, પરંતુ હૈદરાબાદ, નોઈડા, નાગપુર, સુરત અને ઉદયપુરમાં પણ કંપનીની હાજરી છે. આ વાત કરીએ આપણે કંપનીના પરિચયની. હવે વાત કરશું આપણે આઈપીઓની. તો આઈપીઓ શરૂ થશે 24 જૂનના રોજ અને પૂર્ણ થશે 26 જૂનના રોજ. શેરની ફેસ વેલ્યુ રહેશે ₹10 પ્રતિ શેર અને ભાવ રહેશે ₹387થી ₹414 પ્રતિ શેર. લોટ સાઇઝ છે 36 શેરની અને આઈપીઓ એ સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે. આઈપીઓની કુલ સાઇઝ છે 1590 કરોડ અને આઈપીઓમાં કર્મચારીઓ માટે ₹38 પ્રતિ શેર ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલું છે. હવે વાત કરીએ સૌથી મહત્ત્વની એટલે કે પરિણામની. તો 31 માર્ચ 2022ના રોજ કંપનીએ 1248 કરોડના રેવન્યુ સામે 125 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. ત્યારબાદ 31 માર્ચ 2023 કંપનીએ 316 કરોડના રેવન્યુ સામે 229 કરોડની જંગી ખોટ દર્શાવી હતી. ત્યારબાદ 31 માર્ચ 2029 કરોડના રેવન્યુ સામે કંપની 116 કરોડ રૂપિયાની ફરી એક વખત ચોખ્ખી ખોટ નોંધાવી હતી અને હાલમાં 31 ડિસેમ્બર 2024ના આંકડા મુજબ 1699 કરોડના રેવન્યુ સામે કંપનીએ 5 કરોડનો પ્રોફિટ કરેલો છે. તો આ 5.51 કરોડના નફા પાછળના મુખ્ય કારણો એવા છે કે કંપનીનો આશરે 5.51 કરોડનો નફો મુખ્યત્વે મજબૂત કામગીરીની આવકના કારણે થયો છે, જેમાં કુલ આવક 1699.49 કરોડ હતી, ઓપરેશનલ આવક 1624.74 કરોડ હતી, જેમાં રહેણાંક એકમોના વેચાણ 1332.59 કરોડ અને કોમર્શિયલ એકમોનું વેચાણ 88 કરોડનો મોટો ફાળો રહ્યો હતો. આ મજબૂત આવક અને ખર્ચાઓના અસરકારક સંચાલનના કારણે કંપનીએ નફો નોંધાવવામાં સફળ રહી છે. પણ આ ગાળામાં કંપનીનું ઉધાર પણ વધી ગયું છે. ટોટલ બોરોઇંગ છે 11,056 કરોડ. તો આ વાત કરીએ આપણે પરિણામની. હવે વાત કરીશું ઓબ્જેક્ટ્સ ઓફ ધ ઇસ્યુની એટલે કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની.
તો કલ્પતરુ લિમિટેડ આઈપીઓ લેવાના મુખ્ય કારણોની વાત કરી કે 1590 કરોડનો ફ્રેશ ઇસ્યુ છે. તેમાંથી કંપની દેવું ચૂકવવા માટે એટલે કે આઈપીઓમાંથી એકત્ર કરાયેલ મોટાભાગનો ભંડોળ ઉપયોગ કંપની અને તેની પેટા કંપની દ્વારા લેવામાં આવેલ લોન ચૂકવવા અથવા તેનું પૂર્વ ચૂકવણી કરવા માટે કરવામાં આવશે. આનાથી કંપનીની બેલેન્સ શીટ મજબૂત થશે અને તેની નાણાકીય સ્થિતિ સુધરશે અને બાકીના પૈસાનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે, જેમાં વ્યાવસાયિક કામગીરીની વૃદ્ધિની તકો અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે મૂડીની જરૂરિયાતો સમાવેશ થઈ શકે છે. કંપની રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેની મજબૂત હાજરી અને બ્રાન્ડને ઓળખના કારણે આઈપીઓ દ્વારા મૂડી ઊભી કરવા માગે છે અને કંપની મુંબઈ મેટ્રોપોલિટન રીજન એટલે કે એમએમઆર અને પુણે જેવા મુખ્ય બજારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. હવે વાત કરીએ કંપનીની 5 નબળી અને 5 મજબૂત બાબતોની. તો શરૂઆત કરશું મજબૂત મુદ્દાથી. તો કંપની એમએમઆરમાં અગ્રણી સ્થાન છે એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં મજબૂત હાજરી અને બજાર નેતૃત્વ ધરાવે છે. ત્યારબાદ કંપનીનું મજબૂત અનુભવ, નેતૃત્વ અને ગ્રુપ સપોર્ટ છે. દાયકાઓનો અનુભવ અને ધરાવતા પ્રમોટર્સ. કલ્પતરુ ગ્રુપનો વિશાળ સહયોગ છે. ત્યારબાદ છે કે વિવિધ પ્રોજેક્ટ્સ એટલે કે રહેણાંક, વાણિજ્યક, રિટેલ, ટાઉનશીપ સહિતના વૈવિધ્યસભર પ્રોજેક્ટ્સનો પોર્ટફોલિયો આવેલો છે. ત્યારબાદ છે મજબૂત પાઇપલાઇન એટલે કે ભવિષ્યના વિકાસ માટે મોટા લેન્ડ રિઝર્વ અને આગામી પ્રોજેક્ટ્સની મજબૂત પાઇપલાઇન કંપની પાસે આવેલી છે. ત્યારબાદ છે કે એસેટ લાઇટ મોડલ એટલે કે પુનર્વિકાસ, જેડી અને જેવી દ્વારા મૂડી રોકાણ ઘટતું એસેટ લાઇટ ડેવલપમેન્ટ મોડલ કંપની પાસે આવેલું છે. હવે વાત કરીએ નબળા મુદ્દાની. તો એમએમઆર પર વધુ નિર્ભરતા એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં કંપનીની વધુ નિર્ભરતા છે. મોટાભાગના પ્રોજેક્ટ્સ એમએમઆરમાં કેન્દ્રિત હોવાથી ભૌગોલિક જોખમ વધી રહે છે. મર્યાદિત પ્રાદેશિક વૈવિધ્યકરણ એટલે કે મહારાષ્ટ્ર બહાર મર્યાદિત હાજરી છે, જે બજારના ઉતાર ચઢાવ પ્રત્યે સંવેદનશીલતા વધારે છે. ત્યારબાદ છે પ્રોજેક્ટ્સ માટે નોંધપાત્ર નાણાકીય ખર્ચ જે વ્યાજ દરમાં ફેરફારથી પ્રભાવિત થઈ શકે છે. અને એક છે કે ઓછો નફો એટલે કે છેલ્લા 9 મહિનાનો 5.51 કરોડનો પ્રમાણમાં નફો એ ઓછો છે. ત્યારબાદ છે ઉદ્યોગના જોખમો એટલે કે નિયમનકારી ફેરફારો, મંજૂરીઓ અને કાચા માલના ભાવ જેવા બાહ્ય ઉદ્યોગના જોખમો આવેલા છે. હવે વાત કરીએ કે આઈપીઓમાં એપ્લાય કરવું, અવોઇડ કરવું કે શું કરવું અને લિસ્ટિંગની શક્યતા છે કે નહીં, એના વિશે અમારું અંગત મંતવ્ય. હાલના બજાર સંજોગોને ઉપલબ્ધ માહિતી મુજબ કલ્પતરુ લિમિટેડના આઈપીઓમાં લિસ્ટિંગ ગેઇનની ઓછી સંભાવના જણાઈ રહી છે. આનું કારણ છે કે ઓછો નફો. કંપની 31 ડિસેમ્બર 2024ના રોજ પૂરા થતા 9 મહિનામાં માત્ર 5.51 કરોડનો નફો નોંધાવ્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટર જેવું મોટું કદ ધરાવતી કંપની માટે આ નફો ઘણો ઓછો છે. ઓછો નફો રોકાણકારોને આઈપીઓમાં ટૂંકા ગાળા લિસ્ટિંગ ગેઇન માટે આકર્ષી શકતો નથી. અને વાત કરી ગ્રે માર્કેટ પ્રીમિયમની. તો કલ્પતરુ આઈપીઓમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્ય અથવા ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે. ખાસ નોંધ કે આ પ્રીમિયમ અનૌપચારિક હોય છે અને સતત બદલાતું રહે છે, તેથી તેના પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો નહીં. ત્યારબાદ છે કે રિયલ એસ્ટેટ સેક્ટરની ગતિશીલતા. ભારતમાં રિયલ એસ્ટેટ સેક્ટર હાલમાં મજબૂત ગતિમાં છે અને ઘણા આઈપીઓ આવી રહ્યા છે. જોકે લિસ્ટિંગ ગેઇન માટે કંપનીના મજબૂત નાણાકીય પ્રદર્શન, આકર્ષક વેલ્યુએશન ખૂબ જ મહત્વનું છે અને આ કિસ્સામાં નબળા જણાય છે. જો તમે ફક્ત લિસ્ટિંગ ગેઇન માટે આઈપીઓમાં રોકાણ કરવા માંગતા હોવ તો આઈપીઓને ટાળવો કે અવોઇડ કરવો વધુ સલાહભર્યું રહેશે. જો તમે કંપનીના લાંબા ગાળાના ભવિષ્ય અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં વિશ્વાસ ધરાવતા હોવ તો આઈપીઓ વિશ્લેષણ અને કંપનીના નાણાકીય સ્વાસ્થ્યનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી રોકાણનો નિર્ણય લેવો જરૂરી છે. લાંબા ગાળાના રોકાણ માટે કંપનીના પ્રમોટર્સ, અનુભવી પ્રોજેક્ટ્સ પાઇપલાઇન અને એસેટ લાઇન મોડલ જેવા મુદ્દાઓ ધ્યાનમાં લઈ શકાય. તો આ વાત કરીએ આપણે કલ્પતરુ લિમિટેડના આઈપીઓ વિશે. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. કોઈ પણ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. કોઈ પણ નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી. તો આવા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.